આ રે ખારાશ અને દુખાવો એવી તકલીફ છે જે આખો દિવસ બગાડી નાખે છે, ખરું ને? પણ ચિંતા ના કરો. આજના વિશ્લેષણમાં આપણે આ હેરાન કરતી સમસ્યાના મૂળ કારણોને સમજીશું અને સાથે સાથે તેના સૌથી અસરકારક ઘરેલું ઉપચારો વિશે પણ જાણીશું. કંઈક ખાવા પીવાની વાત તો દૂર, ક્યારેક તો બોલવું પણ મુશ્કેલ બની જાય છે. જો આવું થતું હોય તો આ માહિતી બિલકુલ કામની છે. ચાલો આ તકલીફના મૂળ સુધી પહોંચીને તેના ઉપાયો શોધીએ. કોઈપણ પ્રોબ્લેમનો સાચો ઇલાજ કરવો હોય ને તો પહેલાં એનું કારણ જાણવું પડે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ ગળું દુખે છે શા માટે. સામાન્ય રીતે ગળાના દુખાવા પાછળ બે મુખ્ય ગુનેગાર હોય છે: વાયરસ અને બેક્ટેરિયા. મોટાભાગના કિસ્સામાં એટલે કે લગભગ 90% કેસમાં શરદી, ફ્લૂ જેવા વાયરલ ઇન્ફેક્શન જ જવાબદાર હોય છે. સારી વાત એ છે કે આપણું શરીર એની જાતે જ લડી લે છે, પણ ક્યારેક સ્ટ્રેપ થ્રોટ જેવું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય ને તો એ વધુ ગંભીર અને પીડાદાયક હોઈ શકે છે અને એના માટે તો ખાસ સારવારની જરૂર પડે છે. પણ એવું નથી કે દર વખતે કોઈ ઇન્ફેક્શન જ હોય. ક્યારેક આપણી આસપાસનું વાતાવરણ પણ કારણભૂત હોય છે. જેમ કે કોઈ વસ્તુની એલર્જી હોય કે પછી પ્રદૂષણ કે સૂકી હવા. આપણી લાઇફસ્ટાઇલ પણ જવાબદાર હોઈ શકે છે. જેમ કે બહુ વધારે પડતું બોલવાથી ગળા પર જોર આવે, અથવા તો પેટનો એસિડ ઉપર ગળા સુધી આવી જાય, જેને આપણે એસિડ રિફ્લક્સ કહીએ છીએ. ઓકે, તો કારણો તો આપણે સમજ્યા. હવે આગળ વધીએ અને જોઈએ કે ગળાના દુખાવા સાથે બીજા કયા લક્ષણો દેખાય છે. આનાથી પ્રોબ્લેમ શું છે એ ઓળખવામાં ઘણી મદદ મળશે. ગળાના દુખાવાની સાથે સાથે બીજા પણ કેટલાક સંકેતો મળ્યા છે. જેમ કે ગળતી વખતે દુખાવો થાય, અવાજ થોડો ઘોઘરો થઈ જાય, કદાચ હળવો તાવ અને માથું પણ દુખે. અને હા, ગરદનની ગ્રંથિઓમાં પણ સોજો આવી શકે છે. આ બધા એકદમ સામાન્ય લક્ષણો છે. હવે આ લક્ષણ પર ખાસ ધ્યાન આપજો. જો ગળામાં અંદરની બાજુ, ખાસ કરીને કાકડા પર સફેદ કે પીળા રંગના ડાઘા જેવું દેખાય તો સમજી લેજો કે આ સ્ટ્રેપ થ્રોટ જેવા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. અને આવા કેસમાં તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો, કારણો અને લક્ષણો તો સમજી લીધા. હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આમાંથી રાહત કેવી રીતે મળે? તો ચાલો હવે એવા કેટલાક સિમ્પલ પણ એકદમ અસરકારક ઘરેલું ઉપચારો જોઈએ જે તરત જ આરામ આપી શકે છે. આપણે અહીં કુલ 8 ઉપાયોની વાત કરીશું, જેમાંથી મોટાભાગની વસ્તુઓ તો આપણા રસોડામાં જ હાજર હશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી જાણીતો ઉપાય મીઠાવાળા પાણીના કોગળા. આ તો વર્ષો જૂનો અને અજમાવેલો નુસ્ખો છે. બસ નવશેકા પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કરવાથી ગળાનો સોજો ઓછો થાય છે અને જે કીટાણુઓ હોય છે એ પણ સાફ થઈ જાય છે. બીજો ઉપાય છે મધ. મધ તો જાણે કુદરતી દવા જેવું છે. એ ગળા પર એક રક્ષણાત્મક પડ બનાવી દે છે, જેનાથી બળતરા અને ખારાશમાં તરત જ શાંતિ મળે છે. એને સીધું 1 ચમચી ખાઈ શકાય અથવા ગરમ પાણી કે ચામાં નાખીને પણ પી શકાય. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો: 1 વર્ષથી નાના બાળકોને મધ ન આપવું. આગળ વધીએ ત્રીજા ઉપાય તરફ: આદુવાળી ચા. આદુમાં સોજો ઘટાડવાનું કુદરતી ગુણ છે. એની ગરમાગરમ ચા પીવાથી જે કફ જામી ગયો હોય એ ઢીલો પડે છે અને શ્વાસ લેવામાં પણ સરળતા રહે છે. ખરેખર તરત જ રાહતનો અનુભવ થાય છે. ચોથો ઉપાય હળદરવાળું દૂધ. આના વિશે તો કોણ નથી જાણતું. હળદર એકદમ પાવરફુલ એન્ટિસેપ્ટિક છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં ચપટી હળદર અને થોડા કાળા મરી નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ગળાને આરામ મળે છે. આપણો પાંચમો ઉપાય છે જેઠીમધ. આ એક ખૂબ જ જૂનો આયુર્વેદિક ઉપચાર છે. જેઠીમધનું એક નાનું ટુકડું મોઢામાં રાખીને ચૂસવાથી જે રસ નીકળે છે એ ગળાને ભીનું રાખે છે, ખારાશ મટાડે છે અને જો અવાજ બેસી ગયો હોય તો એને ખોલવામાં પણ મદદ કરે છે. છઠ્ઠો ઉપાય છે વરાળ લેવી, એટલે કે નાસ લેવો. ખાસ કરીને જ્યારે સૂકી હવાને કારણે ગળું પકડાઈ ગયું હોય ને ત્યારે ગરમ પાણીની વરાળ લેવી બહુ જ ફાયદાકારક છે. એનાથી આખો શ્વસન માર્ગ ખુલી જાય છે અને ભેજ મળવાથી ખૂબ જ રાહત મળે છે. સાતમો ઉપાય લવિંગ અને એલચી. લવિંગમાં કુદરતી રીતે દુખાવો ઓછો કરવાનો ગુણધર્મ રહેલો છે. બસ એક લવિંગ મોંમાં રાખીને ધીમે ધીમે ચાવવાથી એનો રસ ગળાને શાંત કરે છે અને દુખાવામાં રાહત આપે છે. અને આપણો આઠમો અને કદાચ સૌથી મહત્વનો ઉપાય છે પૂરતું પ્રવાહી લેતા રહેવું, મતલબ કે હાઇડ્રેટેડ રહેવું.
આખા દિવસ દરમિયાન ગરમ પાણી, સૂપ કે પછી હર્બલ ટી પીતા રહેવાથી ગળું સૂકાતું નથી અને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત પણ મળે છે. જુઓ, આ ઘરેલું ઉપચારો ખૂબ જ કામના છે, એમાં કોઈ શંકા નથી. પણ અમુક એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો હવે એ જોઈએ કે કયા સંકેતોને બિલકુલ અવગણવા ન જોઈએ. પહેલો સવાલ, શું દુખાવો એક અઠવાડિયા કરતાં વધુ સમયથી છે? જો બધા ઉપાયો કરવા છતાં આરામ ન મળતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. બીજો સંકેત, શું ગળાના દુખાવા સાથે સખત તાવ છે? ખાસ કરીને જો તાવ 101 ડિગ્રી ફેરનહીટથી ઉપર જતો હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. અને આ સૌથી ગંભીર લક્ષણ છે. જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો પાણી પીવું પણ મુશ્કેલ બની ગયું હોય તો જરા પણ મોડું કર્યા વગર તબીબી મદદ લેવી. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. દરેક ગળાના દુખાવાનો ઇલાજ એન્ટીબાયોટિક્સ નથી. આ દવાઓ ફક્ત અને ફક્ત બેક્ટેરિયલ ઇન્ફેક્શન પર જ અસર કરે છે. વાયરલ ઇન્ફેક્શન જેમ કે સાદી શરદી, એના પર એની કોઈ અસર થતી નથી. એટલે ક્યારેય જાતે એન્ટીબાયોટિક્સ ન લેવી. હંમેશા ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવી. અને જો તેઓ આપે તો તેનો કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે. સારું, અત્યાર સુધી આપણે સારવારની વાત કરી, પણ કહેવાય છે ને કે બચાવ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે આ ગળાના ચેપથી બચી કેવી રીતે શકીએ. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે, ઈલાજ કરતાં અટકાવ વધુ સારો છે. અને ગળાના દુખાવાના મામલે તો આ વાત 100% લાગુ પડે છે. થોડી સાવચેતી આપણને ઘણી બધી તકલીફોથી બચાવી શકે છે. આ માટે બસ આ 5 સારી આદતો કેળવવાની છે. વારંવાર સાબુથી હાથ ધોવા. પોતાની વસ્તુઓ જેમ કે ગ્લાસ કે રૂમાલ બીજા સાથે શેર ન કરવા. ખાંસી કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવા. ધુમાડા અને પ્રદૂષણવાળી જગ્યાઓથી દૂર રહેવું. અને સૌથી અગત્યનું, સારો પૌષ્ટિક ખોરાક લેવો, જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. તો આ બધી ચર્ચા પછી હવે વિચાર એ કરવાનો છે કે પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ કયા પગલાં લઈ શકાય. કારણ કે યાદ રાખજો, એક મજબૂત શરીર જ બીમારીઓ સામે સારી રીતે લડી શકે છે.